વિનંતી કે વચ્ચે જે જગ્યા રહે છે વચ્ચે જગ્યા ન રાખવી, એક પણ ખાલી જગ્યા ન રાખતા દરેક ખુરશીની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરજો, જેથી કરીને પાછળથી જે પણ વ્યક્તિઓ આવે જગ્યાનો અભાવ ન સર્જાય. થોડો સાથ અને સહકાર આપજો. થોડો તડકો છે પણ તડકા પછી છાંયો હોય, અને સોનું જેટલું તડકામાં તપે ને એટલો જ નિખાર આવે. એમ ભલે તડકો હોય થોડોક સહન કરવાનો છે, પણ એક અદ્ભુત કાર્યક્રમની મજા લેવાની છે ને એક લાહો લેવા. તો તમામ વાલીશ્રી, માતાઓ, ભાઈઓ, બહેનો અને સાથે પધારેલ બાળકોને પણ વિનંતી કે એક પણ ખુરશીની અંદર આપણે જગ્યા ખાલી ન રહેતા લાઈન ટુ લાઈન આપણે જગ્યા પૂરી કરશું, જેથી કરીને પાછળથી આવનાર તમામ વાલીશ્રીને જગ્યા મળી રહે અને અગવડતા ન પડે. થોડું સૂચન ધ્યાનમાં લેજો. ટૂંક સમયની અંદર આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવાનો છે. સવાણી રિયાન સંજયભાઈ, પ્રજાપતિ રિયાન જતીનભાઈ, પડાયા કાયરા પ્રકાશભાઈ, વિજુડા નિત્યા દીપકભાઈ, યાદવ દિવ્ય વિશાલભાઈ, આ તમામના વાલીશ્રીને વિનંતી કે આગળની હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. દિનેશભાઈ સિનિયર કેજી, કંથારિયા ત્રિષા વિપુલકુમાર, મોરડિયા ડેનિલ સુનિલભાઈ, પટેલ હેનિક હાર્દિક કુમાર, નર્સરી. ત્યારબાદ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી વિરાસ જીયાન સિદ્ધેશભાઈ સિનિયર કેજી, ગોળકિયા હેલિક વિજયભાઈ જુનિયર કેજી, મીડિયમ પાટીલ સાનવી વિશાલભાઈ જુનિયર કેજી, વિજોડા નિત્યા દીપકભાઈ સિનિયર કેજી, પટેલ લીજા મનીષભાઈ નર્સરી. ત્યારબાદ નાવડિયા ધ્યાની ધર્મેશભાઈ. અમે ખરખે ને હા પાડો તો મને મજા આવે કાર્યક્રમની શરૂઆત કરવી. બાકી આમ જો 1 કલાક ભલે તડકો ખાવો પડે, આપણે શરૂ નથી કરવાનું. બોલો, કાર્યક્રમની શરૂઆત કરવી છે. આ બાજુમાં ઓછા બેઠા છે તો જોરથી અવાજ આવે. નારી શક્તિ એટલે થોડા જેન્ટ્સ છે એવું નથી, નહીં એમ, પણ આજે નારી શક્તિ જિંદાબાદ. આજે આ અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલ અને અક્ષર એજ્યુકેશન બંનેના સંયુક્ત ઉપક્રમે આજનો જે કાર્યક્રમ છે, ખરેખર દર વખતે કંઈક અનોખો કાર્યક્રમ હોય છે, કંઈક અલગ કાર્યક્રમ હોય છે. અને આ વખતે પણ આખું નારી શક્તિ ઉપરનો કાર્યક્રમ છે ને, એટલે મારે એક વખત નારી શક્તિ પાસે જય જયકાર બોલાવવો છે. અને અમે જોઈએ ને નારી શક્તિને આટલું બધું મહત્વ છે, નારી શક્તિ આટલી મહાન છે, મારે આજે જય જયકાર બોલાવવો છે. બોલો જય શ્રી કૃષ્ણ. આ બાજુ નારી શક્તિ છે ને આમ પાવરફુલ છે, આ બાજુ બોલવાનું છે હો ભાઈ. અને એમાં ભગવાનનું નામ છે ને, ભગવાનના નામથી આપણે શરૂઆત કરવાની છે. જય શ્રી કૃષ્ણ. હજી સંભળાતું નથી કે ડિસ્ટન્સ વધારે પડે ખબર નથી પડતી. ફરી એક વખત જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. આવું સરસ મજાનું રૂડું સ્થળ હોય, આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય. અને આપણી તો ભારતીય સંસ્કૃતિ છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ આપણે પરમાત્માને યાદ કરીએ છીએ, આપણા નાથને યાદ કરીએ છીએ, આપણા ઈશ્વરને યાદ કરીએ છીએ. અને આપણે તો આપણા ઘરે ગાડી લાવ્યો હોય ને તો ગાડીની પૂજા કરીએ, પ્રસંગ હોય ને તો એ પ્રસંગની અંદર આપણે શરૂઆત પૂજાથી થાય. કોઈ પણ શુભ કાર્ય કરતા હોય શરૂઆત પૂજાથી થાય, કારણ કે પૂજા પરમાત્મા સુધી લઈ જનારો એક માર્ગ છે, પરમાત્મા સુધી પહોંચાડનાર એક રસ્તો છે. તો આજે આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે જે આજે સ્ટેજ ઉપરથી કાર્યક્રમ નિહાળવાના છીએ, ભરપૂર જેનો આનંદ માણવાના છીએ, જે બાળકોના કલરવ અને ટેલેન્ટને માણવાના છીએ, એ સ્ટેજના કાર્યક્રમની શરૂઆત આપણે સ્ટેજ પૂજાથી કરવી છે. હું વિનંતી કરીશ આરતી ભુંગળિયા, જિજ્ઞા કાસોદરિયા અને ધ્રુવી કાકડિયા સ્ટેજની પૂજા કરશું અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. અને પરમાત્મા સુધી પહોંચીને પરમાત્માને કહીશું, હે પરમાત્મા, અમારા કાર્યક્રમને, અમારા બાળકોને ઉચ્ચ દિશા દેખાડીને ઉચ્ચ માર્ગે દોરે એવી અહીંથી શરૂઆત કરે. એટલા માટે આપણે સ્ટેજની પૂજા કરશું. સ્ટેજની પૂજાને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીને આપણા કાર્યક્રમની શરૂઆત. સ્ટેજની પૂજા થઈ રહી છે, પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવી રહ્યા છે, અને એ માર્ગને આપણે તાળીઓ વડે વધાવી લઈશું. સહકારથી આપણે સ્ટેજની પૂજા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી કે હે પરમાત્મા, આજે અમારા બાળકોનો કાર્યક્રમ છે. હે પરમાત્મા, આ સૃષ્ટિની અંદર બહુ બધા મનુષ્ય છે, બહુ બધા જીવો છે,
અને એ કાર્યક્રમની શરૂઆત અમે તારા થકી કરીએ છીએ. તો હે પરમાત્મા, અમારા કાર્યને પણ ખૂબ રસબોળ બનાવજે. એવી આપણે સ્ટેજની પૂજા દ્વારા પરમાત્મા સુધી પહોંચ્યા. અને કહેવાય છે ને કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. અને દીપ પ્રાગટ્યનું એક અનેરું મહત્વ છે. દીપમાં એટલી તાકાત છે કે જ્યાં સળગે ત્યાં અજવાળું કરી દે છે. અને અંધકારથી ડર નથી લાગતો, પણ અંધકારને દૂર કરે એવી પોઝિટિવ એનર્જી છે એનામાં. કે જ્યાં જ્યાં દીપ થશે ત્યાં ત્યાં અજવાળા થશે. અને આપણે એ જ અજવાળા કરવાના છે આપણા બાળકોની દુનિયાના, આપણી દુનિયાના. અને એવા દ્વારા આપણે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કરવો છે. પણ એ પહેલા છે ને મારે એક બહુ સરસ મજાની વાત કરવી છે. અક્ષર એજ્યુકેશન અને અક્ષર પ્રીસ્કૂલ જ્યારે પણ કાર્યક્રમ રાખે ત્યારે અહીંયા સંસ્કારની વાત થાય છે. શાળામાં શિક્ષણ આપતા હોય સંસ્કારની વાત થાય છે. ગઈ વખતના કાર્યક્રમની અંદર પણ પિતાને આગળ કર્યા હતા, અને આ વખતના કાર્યક્રમની અંદર પણ કંઈક એવું જ છે કે અમારા હસ્તે નહીં પરંતુ માતા પિતાના હસ્તે આ કાર્યક્રમ સુશોભિત બને. એના માટે મારે એક પંક્તિ કહેવી છે કે देखना साथ छूटे नहीं बुजुर्गों का कहीं, देखना साथ छूटे नहीं बुजुर्गों का कहीं, क्योंकि पत्ते पेड़ पर धरे हो तभी हरे होते हैं. પાંદડા ત્યાં સુધી જ લીલા હોય જ્યાં સુધી પેડ ઉપર હોય. એવી રીતે આપણામાં કહેવત છે ને, જ્યાં સુધી વડીલો છે ને ત્યાં બધી હરું ભર્યું છે. જ્યાં સુધી વડીલો છે ત્યાં સુધી કોઈને મૂંઝાવાની જરૂર નથી. જ્યાં સુધી માતા પિતાનો સાથ છે ત્યાં સુધી અમે આસમાનને છૂ લેશું, અને જ્યાં સુધી વડીલો છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં આવે. એવા જ માતા પિતાને આગળ કરે છે. અને આપણામાં તો કહેવત છે કે ઘરડા ગાડા પાછા વાળે. અને આવા માતા પિતાને સાથે રાખે છે, અને એના દ્વારા જ દીપ પ્રાગટ્ય કરવું છે. હું વિનંતી કરીશ ત્રણેય સંચાલક શ્રીઓના માતા પિતા રસીલાબેન ભરતભાઈ કાકડિયા, લાભુબેન વિનોદભાઈ કાસોદરિયા, માણેકબેન ઘનશ્યામભાઈ ભુંગળિયા તથા મારા તમામ આમંત્રિત મહેમાન શ્રીઓને પણ વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાશે. તમારા થકી તો અમારો કાર્યક્રમની ખૂબ ખૂબ કહી શકાય એવી સોનેરી પળ છે. તો મહેમાન શ્રીઓને પણ વિનંતી કે તેઓ આવશે અને માતાશ્રીઓ સાથે કાર્યક્રમમાં જોડાશે. દીપ પ્રાગટ્ય દ્વારા આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. દીપ પ્રાગટ્યના અવસરને આપણે પ્રભુ અને પરમાત્માની યાદગીરી સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. આત્માનું પરમાત્મા સુધી મિલન અને અદ્ભુત સંગીતના સથવારે દીપ પ્રાગટ્ય દ્વારા એક અનેરું વાતાવરણ સર્જ્યું છે. આ દીપ પ્રાગટ્ય દ્વારા જ્યારે આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું આપણા કાર્યક્રમને. અને સૌ પ્રથમ તો આપણા કાર્યક્રમની શરૂઆત કરતા મને બે પંક્તિ યાદ આવે છે કે હૈયાના હેતમાં અવગત છે તમારું, નાજુક નયનમાં નજાકત છે તમારું. હૈયાના હેતમાં અવગત છે તમારું, નાજુક નયનમાં નજાકત છે તમારું. પધારો અમ અક્ષર પ્રીસ્કૂલના ફંક્શનમાં, પધારો અમ અક્ષર પ્રીસ્કૂલમાં ફંક્શનમાં, પ્રેમરૂપી પુષ્પો થકી સ્વાગત છે તમારું, સ્વાગત છે તમારું, સ્વાગત છે તમારું. હું ચેતન ધામેલિયા અક્ષર એજ્યુકેશન વતી આપ સૌનું લાગણી ભર્યા શબ્દોથી, હૃદયથી, અંતઃપૂર્વક અક્ષર એજ્યુકેશન અને અક્ષર પ્રીસ્કૂલના અક્ષર અમેઝિંગ ફેસ્ટિવમાં આપ સર્વનું દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને એ સાથે આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. અને આવો સુંદર મજાનો માહોલ હોય અને આપણા ગણપતિ બાપાને થોડા ભૂલાય. કાર્યક્રમની શરૂઆત હોય, દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યું હોય, સરસ મજાના સંગીતના સથવારે મહેમાન શ્રીઓ હાજર હોય, આવું અદ્ભુત વાતાવરણ હોય અને આપણા ગરવા ગજાનનને યાદ કરીએ તો આપણા કાર્યક્રમમાં ઓર રોનક આવે. એ સાથે મારે બધા પાસે બોલાવવું છે.
બોલો ગણપતિ બાપ્પા. આમાં આટલા બધા બેઠા છે ને આટલો ધીમો અવાજ અને એ સુરતની ધરતી ઉપર બોલો ગણપતિ બાપ્પા. મને એમ લાગે મારે એકનો જ અવાજ છે, સામેથી છોકરા વધારે બોલે છે. હું જ્યાં ના પડું નહીં બોલો તોય બોલે બોલો આમ જોર થયો. મેં કીધું ને તડકામાં વધારે તપવાનું છે અને જેટલા વધારે તપશું ને એટલા વધારે નીકળશું. એટલે એટલા જ જોશથી બોલવાનું બોલો ગણપતિ બાપ્પા. છોકરાને બહુ મજા આવે બોલવાની અને આપણે મજા લઈ લેવાની. બાળકો સાથે બાળક બનીને રહીએ ને એમાં જ મજા આવે અને એમાં બાળકોને વધારે મજા આવે. તો એવું આપણા કાર્યક્રમની શરૂઆત અને આરંભ કરતું ગણેશ વંદના કરતું ગીત ગણપતિ બાપ્પા મોરિયા લઈને આવશે અક્ષર એજ્યુકેશનના ઈશાબેન શેટા અને અન્ય વિદ્યાર્થીની ગણપતિ બાપ્પા મોરિયા. નિહાળવું અઘરું પડે છે ને એક પગે ઉભા રહીને આપણને ગણપતિ દાદાના સાક્ષાત દર્શન કરાવ્યા અને એક પગે ઉભા રહેવામાં જેટલો શ્રમ હોય ને એટલી તાળીઓ પાડો. આમ તો કેવું નથી પડતું પણ આમ તો મને એમ ક્યારેક થઈ જાય કે આ છોકરાઓની કૃતિ છે, અદ્ભુત કૃતિ છે, એને મારે પ્રોત્સાહન આપવું છે. એટલે મારા શબ્દો નીકળી જાય છે કે તાળીઓ પાડો. મારે કેવું નથી તમને, પણ આ બાળકોનું જે ટેલેન્ટ છે એ ખરેખર અદ્ભુત છે અને ખૂબ સુંદર રીતે રજૂઆત કર્યો. અને હવે આગળ આપણા કાર્યક્રમને ધપાવતા બે વાત કેવી છે કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, અહીં હું કઈ આટું નહીં થાય મારે રસિક શૃંગારની વાતો કરવી છે. નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો અને પુરાણી પોથી ખોલી નથી કહેવાનો પ્રભુ અવતારની વાતો. બધાને ખબર જ છે વર્ષોથી શું છે શું નથી, પણ નથી કેવી શ્રીમંતોની સુખ સંસારની વાતો. આપણે બધા કરતા જોઈએ એટલે મારે એ નથી કેવી આજે.
નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી કહેવાનો પુરાણી પોથી ખોલી પ્રભુ અવતારની વાતો, અને નથી કેવી શ્રીમંતોની સુખ સંસારની વાતો. કારણ જમાનો આજ માંગે છે સારા સંસ્કારની વાતો, અને એ આ સારા સંસ્કાર આપે છે અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલ. તમે જો ટોટલ ભારતની સંસ્કૃતિ, ટોટલ ભારતની સંસ્કૃતિના રીત અને રિવાજ મુજબ અહીંયા થાય છે સંસ્કારોનું સિંચન. આપણા બાળકની અંદર એક એક આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય છે. આજે જમાનો સારા સંસ્કાર માંગે છે. આજે તમારી પાસે બધું હશે, પણ જો સારા સંસ્કાર નહીં હોય તો એ નકામું છે. અને એ સારા સંસ્કાર બાળપણથી આપીને ઘડતર કરવાનું કામ અક્ષર અમેઝિંગ સ્કૂલ કરે છે. ત્યારે હું વિનંતી કરીશ એમના સંચાલક જગદીશભાઈ કાકડિયાને કે તેઓ આવશે અને યોગ્ય ઉદ્બોધન કરશે. જગદીશભાઈ કાકડિયા. ઓકે, મેં વાત થઈ ગઈ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ઓલ. ત્યારે તો બરાબર આપણે જમીને આવ્યો હોય, બાળકોનો ઉત્સાહ વધારવા માટે જ્યારે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે અક્ષર અમેઝિંગ કિડ્સ ધ પ્રી સ્કૂલ અને અક્ષર એજ્યુકેશનના આ સંયુક્ત વાર્ષિકોત્સવ 2023 અક્ષર્સ અમેઝિંગ ફેસ્ટિવ, ધ ફેસ્ટિવલ ઓફ જોય, હેપીનેસ એન્ડ કલ્ચર. અને સાથે સાથે આપણે આ સમાજની અંદર જે મહિલાઓ અગ્રેસર છે, પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે, તે મહિલાઓના સન્માન અને વિદ્યાર્થીઓના સન્માનનો આ અનેરો ઉત્સવ છે. ત્યારે આપણે સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે આજના આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ માનવંતા મહેમાનો, જેમાં સુરત શહેરના આપણા પ્રથમ નાગરિક કહી શકાય એવા મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા કંઈક અગત્યનો કાર્યક્રમ આવવાને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ આપણે આ તબક્કે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે એવા પ્રમુખ શ્રી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ગુજરાત અને S24 ન્યૂઝ ચેનલના ઓનર એવા શ્રી સાધનાબેન સાવલિયા, રીચ થિંકર અને પ્રેરક વક્તા સાથે લેખિકા, જેમના બે ખૂબ મહત્વના પુસ્તકો હમણાં માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે એવા વારસદાર અને 3 દાયકાની જિંદગી, જેમણે પુસ્તકો લખ્યા છે. સાથે નાની નાની ટચુકડી વાતો દ્વારા જે મોટું મોટિવેશન પૂરું પાડે છે એવી અંકિતાની વાતો દ્વારા આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વાત સાંભળતા હોય એવા પ્રેરક વક્તા અને મોટિવેશનલ સ્પીકર, રીચ થિંકર એવા અંકિતાબેન મુલાણી, સાથે સ્પીકર અને આર્ટિસ્ટ એવી આપણી એક નાનકડી દીકરી ચારમી ગુણા, સાથે પેઇન્ટિંગ અને આર્ટિસ્ટ જેમણે માનનીય વડાપ્રધાન તથા મુખ્યમંત્રીશ્રીના ખૂબ મહત્વના ચિત્રો બનાવ્યા છે, પેઇન્ટિંગ બનાવ્યા છે, અને જેમના હાથે તેઓએ સન્માન પ્રાપ્ત કર્યું છે તેવા સન્માનીય શ્રી મિત્તલબેન સોજિત્રા. આપણે શહેરની અંદર જોઈએ છે વિવિધ કલરફુલ દિવાલો, લગભગ મોટાભાગનું પેઇન્ટિંગ તેમના દ્વારા થયેલું હોય છે એવા મિત્તલબેન. સાથે મહિલા બાળ આયોગ જેની અંદર કામ કરી રહ્યું છે એવું એક સખી વન સ્ટોપ સેન્ટર, એમના તરફથી આપણી વચ્ચે ઉપસ્થિત છે મમતાબેન કાકલોતર, શ્રી વનિતાબેન ભટ્ટ જેઓ એડવોકેટ શ્રી છે, શ્રી દીપાબેન જેઓ આચાર્ય શ્રી છે શાંતિ એશિયાટિક સ્કૂલ. સાથે આપણી વચ્ચે આપણા વોર્ડના તમામ કોર્પોરેટર શ્રીઓ જે મહિલા કોર્પોરેટર્સ છે, જેમાં દીપ્તિબેન સાકરિયા વોર્ડ નંબર 7, શ્રી જ્યોતિબેન પટેલ કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 7, શ્રી સુવર્ણાબેન જાદવ કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 8, શ્રી જ્યોતિકાબેન લાઠિયા કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 8. સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગાયકેનોલોજીસ્ટ તાની હોસ્પિટલ કતારગામ સિંગણપુર રોડ ડૉક્ટર સગુણાબેન પટેલ, ડીપી માંગુકિયા સ્કૂલના આચાર્ય એવા દેવિકાબેન કંસારા, અને આપણા સામાજિક કાર્યકર એવા
રેણુકાબેન શાહ તથા ઉર્મિલ એચ દેસાઈ, મારા તમામ વાલીશ્રીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મારા નાના ભૂલકાઓનું આ તબક્કે હું અક્ષર પરિવાર વતી આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું. ચેતન સરે જે પ્રમાણે વાત કરી, અક્ષર એજ્યુકેશન અને અક્ષર્સ અમેઝિંગ કિડ્સ બાળકોની અંદર જે સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય કરી રહી છે. તમામ જેટલા પણ આપણા ધાર્મિક તહેવારો આવતા હોય એની ઉજવણી આપણે આપણી શાળાઓની અંદર કરી અને બાળકોને તેમનું ખાસ મહત્વ સમજાવતા હોઈએ છીએ. એ આપ સૌ વાલીશ્રી જાણો છો. માત્ર મજા કરવા માટે ડે સેલિબ્રેશન પૂરતું મર્યાદિત નહીં રાખતા, આપણી જે પણ સંસ્કૃતિ છે એમનું પ્રેક્ટિકલ નોલેજ જે તે તહેવારો ઉજવી અને આપણે બાળકોને આપતા હોઈએ છીએ. સાથે આપણે ક્લાસીસની અંદર, ક્લાસીસ એટલે એક મેન્ટાલિટી કોઈ પણ પેરેન્ટ્સ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ને એવું હોય કે ત્યાં માત્ર આપણે બાળકને પુસ્તકનું જ્ઞાન આપતા હોઈએ, પણ આપણા ક્લાસીસની અંદર માત્ર પુસ્તક નહીં, સાથે સંસ્કારો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એની તૈયારી કેવી રીતે કરવી, પ્લસ સ્વચ્છતાની બાબત હોય તો સ્વચ્છતા અભિયાનની અંદર બાળકોને આપણે જોડીએ છીએ. નાના મોટા સામાજિક કામો હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, આ બધી જ બાબતોની અંદર આપણે બાળકોને જોડી અને અત્યારથી એક આવનાર ભારતનું, ભવિષ્યનું એક ભાવિ નાગરિક, વ્યવસ્થિત અને મજબૂત નાગરિક તરીકે થઈને જાય એવા પ્રયત્નો સતત આપણી શાળા અને આપણા ક્લાસીસ દ્વારા થતા હોય છે. ત્યારે અહીંયા ઉપસ્થિત આપ સર્વનો હું અક્ષર પરિવાર વતી ફરીથી ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ. દિશભાઈ, અને આવું જ સુંદર મજાનું કાર્ય કરતા રહે ને એનામાંનો એક આ ભાગ એટલે અક્ષર અમેઝિંગ પ્રીસ્કૂલ અને અક્ષર એજ્યુકેશનનો વાર્ષિક મહોત્સવ. એમાં પણ તમને એક સંસ્કાર અને સંસ્કૃતિની ઝલક દેખાશે. એ ઝલક પણ આપણે જોવી છે, કાર્યક્રમને પણ નિહાળવો છે. તો આજનો દિવસ ઉત્તમ કહેવાય કે ન કહેવાય? આમ જરાક જવાબ આપજો. ઉત્તમ કહેવાય કે ન કહેવાય? આજનો દિન શુભ કહેવાય કે ન કહેવાય? આનાથી શુભ દિન શું હોય કે બાળકો અહીંયા પરફોર્મન્સ કરતા હોય, આવા મહેમાન શ્રીઓ હોય અને મહિલા શક્તિ, નારી શક્તિ આપણી સમક્ષ હોય અને આપણા જ બાળકોને આપણે પરફોર્મન્સ કરતા જોતા હોય અને બાળકો પાછા આપણી જ સમક્ષ પરફોર્મન્સ કરતા હોય, આનાથી શુભ દિન બીજો હોય જ ન શકે. અને આવો શુભ દિન જ્યારે આપણને મળ્યો છે ને ત્યારે આવા શુભ દિન વતી અમારે તમારું સ્વાગત કરવું છે. જગદીશ સરે સ્વાગત કર્યું, મેં સ્વાગત કર્યું, પણ હજુ અમારે એક ગીત થકી તમારું સ્વાગત કરવું છે. હું વિનંતી કરીશ શિવાન બ્રાન્ચના શિક્ષક શ્રીઓને કે તેઓ આવશે અને સ્વાગત ગીત રજૂ કરશે. આયો રે શુભ દિન. चारों मेर हुई झिलमिलाट, देखा हमारा पावना के स्वागत करावे साथ.
ને સાથે સાથે એ ગાતી જાતી હતી અને બહુ અદ્ભુત ડાન્સ કરતી હતી. પણ એ ક્યારે, જ્યારે શિક્ષકોમાં આવી કળા હોય અને એ વિદ્યાર્થીમાં પીરસે. તમે શિક્ષકોની તો કળા જોઈ, સાથે વિદ્યાર્થીની પણ કળા જોઈ. ખૂબ ખાલી એક ડાન્સ તૈયાર કરવો હોય ને બહુ સમય માંગી લે. આ કઈ ઘરે કચરા પોતા નથી કરવાના કે એક વખત આપણે ડોલ ભરી લીધી ને પોતું થઈ ગયું. એમાંય કેટલી કળા જોઈએ. કેટલાકથી સારું થાય, કેટલાકથી ન થાય, કેટલાકમાં તકલીફ રહે, કેટલાકમાં ન રહે. તો તમે વિચાર કરો, આ ડાન્સ અહીંયા રજૂ કરવાનો છે, જોરદાર રીતે રજૂ કર્યો, એક પણ મિસ્ટેક વગર અને અદ્ભુત રીતે. તો તમને નથી લાગતું કે અદ્ભુત રીતે આપણે સુરતની જનતા છે, કેવું જ ન પડે કાંઈ. અને એવામાં આપણને અહીંયા સમય આપ્યો છે. આમ તો અતિથિ એને કહેવાય કે જેની કોઈ તિથિ નક્કી નથી હોતી, જેની પાસે કોઈ તારીખ નથી હોતી, ગમે ત્યારે ગમે એ કાર્યક્રમ આવી જાય. છતાં પણ આટલી અગવડતા હોય, આટલા કામ હોય, આપણા એક આમંત્રણને માન આપીને બાળકોનો કાર્યક્રમ છે, અચૂક આવશે. બાળકો માટે છે, બાળક દેશનું ભવિષ્ય છે, અચૂક આવશે. આવો જવાબ મળે એવા અતિથિઓ અમારી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે અમારે એમનું સન્માન કરવું છે. તો અતિથિઓના સન્માન, અને આમથી અમારા ભારતીય સંસ્કૃતિનો રીત અને રિવાજ છે કે ઘરે આમ તો કોઈ આમ સાંજ પડી ગઈ હોય ને ઘરેથી નીકળ્યો ને, ગામડાની અંદર તો પહેલાના સમયમાં હતું, એ કહેતા કે ભાઈ ઘરે ન જતો, આંજાન જમી લે, આંજાન રહી જાય, કાલે હવારે જાય. અત્યારે મોઢું થઈ ગયું છે ને, એ ભારતની સંસ્કૃતિના આપણે છીએ. ગર્વ હોવો જોઈએ. ત્યાં આપણને આવા અતિથિ મળ્યા છે, એનું સન્માન કરવું છે આપણે. અને આવા અતિથિ શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે સૌ પ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત સાધનાબેન સાવલિયા, જેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ગુજરાતના પ્રમુખ છે. આજે કીધું ને કે મહિલા શક્તિઓ, નારી શક્તિ, અને નારી શક્તિને આગળ કરીને આખો કાર્યક્રમ મહિલા થીમ બેઝ પર ગોઠવ્યો છે. ખૂબ સુંદર વિચાર છે. સ્ત્રી સશક્તિકરણની વાત છે. કારણ કે જેટલું યોગદાન રાષ્ટ્રના નિર્માણની અંદર પુરુષનું હોય છે, એટલું જ યોગદાન મહિલાઓનું હોય છે. અને ત્યારે જ ભારતનો માનવ વિકાસ સંપૂર્ણ બનશે, જ્યારે મહિલા પુરુષની સમોવડી બનશે. પણ આજે તમે દેશની અંદર જુઓ, પુરુષો કરતા પણ મહિલાઓ એવા સ્થાન બિરાજ્યા છે, એટલી આગળ નીકળી ગઈ છે. તો આજે એના આખા નારી શક્તિ ઉપર સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું. એવા સંચાલકો માટે એક વખત જોરદાર તાલીઓ પાડો કે આવા નવા નવા વિચાર દર વર્ષે લાવે છે. અને આપણી વચ્ચે મેં કીધું એમ ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના સંરક્ષણ બ્યુરોના ગુજરાત રાજ્યના પ્રમુખ સાધનાબેન સાવલિયા છે. તેઓ S24 ન્યૂઝ ચેનલ છે, તેમના ઓનર છે. અક્ષર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડના MD અને પાર્ટનર છે. ખૂબ સુંદર મજાનું કાર્ય કરે છે. હમણાં હું આખું એમની ફેસબુક પોસ્ટ જોતો, બહુ સુંદર વિચારો રજૂ કરેલા છે. અને મને ટેવ છે કે જે મહેમાન વિશે હું વાત કરવા જાઉં, એ મહેમાન વિશે પહેલા હું જોઈ લઉં કે મહેમાનની કામગીરી શું છે. પણ મેં જોયું ખૂબ અદ્ભુત વિચારો છે. એક બહુ મસ્ત લખ્યું હતું કે સંત કોને કહેવાય, કે તમને એમ ન કે તું હિન્દુ છો, તું ઇસ્લામ છો, તું ખ્રિસ્તી છો, એ બતાવે એ સંત નથી. પણ એમ બતાવે કે તું ઇન્સાન છો, એ સંત છે. એવા સરસ મજાના વિચારો તર્કબદ્ધ ખૂબ સુંદર રજૂ કર્યા હતા. એવા સાધનાબેન સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે, અને સાથે વિનંતી કરીશ જિજ્ઞાબેન કાસોદરિયા અને લાભુબેન કાસોદરિયાને, તેઓ આવશે અને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરશે. અને સાથે સાથે વિનંતી કરીશ રસીલાબેન ભરતભાઈ કાકડિયા, લાભુબેન વિનોદભાઈ કાસોદરિયા, માણેકબેન ઘનશ્યામભાઈ ભુંગળિયા, તેઓ પણ મંચ પર આવશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સોનલબેન કાચરિયા અને એકતાબેન યાજ્ઞિક, તેઓને પણ વિનંતી કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરશે. આવા મહેમાન શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને મેં કીધું એમ ભારતીય સંસ્કૃતિનો રીત અને રિવાજ છે, એ મુજબ આપણે એમનું સન્માન કરવું છે. ને એ પહેલા તમારા થકી મારે જોરદાર તાલીઓના ગડગડાટ સાથે એમનું સન્માન કરવું છે. અને સાથે સાથે હું વિનંતી કરીશ સાધનાબેન સાવલિયા, જેમને સન્માનિત કરશે જિજ્ઞાબેન કાસોદરિયા અને લાભુબેન કાસોદરિયા,
તેઓ આવશે અને શ્રી સાધનાબેનને ટ્રોફી આપીને સન્માનિત કરશે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવી લઈશું. સન્માન છે, આ સન્માન મારું સન્માન છે, આ સન્માન નારી શક્તિનું અને મહેમાનોનું સન્માન છે અને આપણા દેશનું સન્માન છે. જોરદાર તાલીઓ સાથે સન્માનને વધાવીશું. ત્યારબાદ બીજા એવા મહેમાન શ્રી જેઓ વિશે હું વાત કરીશ, ના જેવો સલાહકાર છે અને ખૂબ સુંદર પુસ્તકો લખે છે એવા લેખિકા. એનું એક બહુ જોરદાર પુસ્તક છે 3 દાયકાની જિંદગી. મેં વાંચ્યું નથી પણ હવે ચોક્કસથી વાંચીશ. મેં જોયા પછી ખૂબ સુંદર રીતે મેં એના રિવ્યુ બધા જોયા અને ખૂબ સુંદર પુસ્તક છે 3 દાયકાની જિંદગી. અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામેલું એમનું પુસ્તક કાવ્ય અમૃત એ પણ જબરજસ્ત છે. અને ગુજરાતીમાં એક લેખ આવે છે એપ્લિકેશન ઉપર પ્રતિલિપિ કરી, એમાં પણ સુંદર મજાના લેખ લખે છે અને વારસદાર લઘુ નવલકથા લખી છે. આવા લેખિકા, આવા વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે અંકિતાબેન મુલાણી. જોરદાર તાલીઓ સાથે વધાવી લઈશું અને વિનંતી કરીશ ધ્રુવી કાકડિયા, રસીલાબેન કાકડિયાને કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. શ્રી અંકિતાબેન મુલાણી ની વાત નાની નાની ટચુકડી વાત દ્વારા સુંદર મજાની રજૂઆત હોય છે. બોધપાઠ આપતી સુંદર મજાની વાત હોય એવા અંકિતાબેન મુલાણીનું સન્માન થવા જઈ રહ્યું છે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે સન્માનને વધાવી લઈશું. આપણી વચ્ચે ઉપસ્થિત કુમારિકા ચારમી ગુણા. આમ તો એમ કહી શકાય કે નાની ઉંમરમાં બહુ મોટું કામ અને લગભગ બધાએ સાંભળ્યા હોય. વધારે તો મારે પરિચય આપવો જ નથી કારણ કે આપણે એને સાંભળવાના છે. હું જેટલો પરિચય આપું એટલો ઓછો પડે એવા કુમારિકા ચારમી ગુણા એક સ્પીકર છે, આર્ટિસ્ટ છે, બોધપાઠ આપતી ખૂબ સુંદર મજાની વાતો કરે છે. એમને વિનંતી કરીશ કે તેઓ આવશે અને આરતીબેન ભુંગળિયા અને અંજલિ ગડરિયાને વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરશે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું. નું સન્માન થઈ રહ્યું હોય અને જેના પાસે આપણે કંઈક શીખવાનું છે ને પ્રખર વક્તા હોય અને આપણાથી નાની ઉંમરના હોય ને એનું સન્માન થતું હોય ને ત્યારે તો આમ કહેવાય ને કે જોરદાર થવું જોઈએ. વાહ, આમ મને મજા આવે. તમે તાળી પાડો ને તો મને મજા આવે અને તાળી ન પાડો તમ તાર તો હું તો મારું શરૂ જ રાખીશ, એટલે ટેન્શન ન લેતા. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી મમતાબેન કાકલોત્તર, સખી વન સ્ટોપ સેન્ટર કતારગામની અંદર મહિલા બાળ આયોગ અને મહિલાઓને લગતી કોઈ પણ સમસ્યા હોય એનું સોલ્યુશન કરવા માટે હંમેશા ઉપસ્થિત હોય એવા મમતાબેન કાકલોત્તર આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરી જિજ્ઞાબેન કાસોદરિયા અને રશ્મિકા વાઘાણી તેઓનું સન્માન કરશે અને સાથે વિનંતી કરીશ મારા સુરતની જનતાને કે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પણ આપણે એમનું સન્માન કરીએ. વચ્ચે ઉપસ્થિત છે મહેમાન શ્રી જેઓ એમ કહેવાય ને કે તમે ઉભા હોય ને તમારું ચિત્ર આબે હૂબ બનાવી દે એવા પેન્ટિંગ આર્ટિસ્ટ. અને એસએમસી ની આપણે દિવાલો જોજો, એ દિવાલો ઉપર સુંદર મજાનું ચિત્રકામ કરેલું હશે, ખૂબ જ સુંદર રીતે ચિત્રકામ. પ્રધાનમંત્રી અને રાજ્યપાલના હસ્તે પણ જેમને એવોર્ડ મળી ચૂક્યો છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી મિત્તલબેન સોજિત્રા. વિનંતી કરીશ ધ્રુવીબેન કાકડિયા અને દેવીના ઘેલાણીને કે તેઓ આવશે અને મિત્તલબેનને ટ્રોફી આપીને સન્માનિત કરશે. સાથે સાથે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે અમને વધાવી લઈશું. સુંદર તાળીઓ પાડવાની છે. જેટલી પણ એસએમસી ની દિવાલો છે ને એમાં મોટા ભાગનું ચિત્રાકૃતિ કરીને સુંદર બનાવવાનું કાર્ય શ્રી મિત્તલબેન સોજિત્રાનું છે ને એ સાથે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે અમને વધાવીશું. પટેલ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને વિનંતી કરીશ આરતી ભુંગળિયા અને મિત્તલ કંથારિયાને કે તેઓને સન્માનિત કરશે. આ નારી શક્તિઓ જેઓનું અગ્ર સ્થાન છે અને તેઓએ
આપણા મહેમાન તરીકે બોલાવ્યા અને તરત જ આપ્યા. બાળકોનું કામ છે, અમે હાજર રહીશું ને એવા આપણા મહેમાન શ્રી પડે. MA હોય કે MEd હોય કે LLB હોય કે LLM હોય કે ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ લડવાના હોય કે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપવાની હોય અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત વિભાગના મહિલા પાકના મંત્રી હોય કે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર માતૃશક્તિના સહસંયોજિકા હોય, આમ તો જેટલો પરિચય આપું ને એટલો ઓછો પડે એવા એડવોકેટ અને એક સંનિષ્ઠ નાગરિક શ્રી વનિતાબેન ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ મંચ પર આવશે અને વિનંતી કરી જિજ્ઞાબેન કાસોદરિયા અને ઉર્વિશા કાસોદરિયા આવશે અને ટ્રોફી આપીને સન્માનિત કરશે. ત્યારબાદ જેઓને હમણાં જ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ કોઈ સંજોગો વસાત આવી ચૂક્યા નથી, જેમની સહર્ષ નોંધ લઈએ છીએ. ત્યારબાદ આચાર્ય શ્રી DP માંગુકિયા સ્કૂલ શ્રી દેવિકાબેન કંસાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ તેઓ મંચ પર આવશે. સાથે વિનંતી કરીશ આરતી ભુંગળિયા, સ્નેહલ મકવાણા તેઓ આવશે અને સન્માનિત કરશે શ્રી દેવિકાબેન કંસારા. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે. અને હવે તો આમ તો તડકો ઓછો થઈ ગયો છો, હવે તો આપણામાં આપણા જેટલા પણ પાર્ટિસિપન્ટ વાલીઓ છે તેઓને વિનંતી કે થોડો સમય આ બાજુ સાઈડની બાજુમાં આવશે. જેટલા પણ કાર્યક્રમની અંદર ભાગીદાર વાલીઓ છે તેઓને વિનંતી કે આ બાજુ જે આપણું ગ્રાઉન્ડ છે ત્યાં આવશે. તમામ વાલી છે. શાંતિ એશિયાટિક સ્કૂલના આચાર્ય એવા શ્રી દીપાબેન વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ મમતા નાયક અને પિંકલ પટેલને કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. શ્રી દીપાબેન જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે આપણા સન્માનને વધાવી લઈશું. આ સન્માન મારું છે, આ સન્માન તમારું છે, આ સન્માન આપ સૌનું છે અને આ સન્માન આપણા દેશનું છે. નારી શક્તિ અહીંયા ઉપસ્થિત છે. એકથી એક ચઢિયાતી નારી શક્તિ આપણી પાસે છે. આપણા દેશના વિકાસમાં જેનો બુલંદ ફાળો છે એવી નારી શક્તિને જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે પુરુષ શક્તિ તો વધાવીશું, સાથે સાથે નારી શક્તિ પણ વધાવશે. ત્યારબાદ હંમેશા સમાજ સેવાના કામમાં અગ્રેસર હોય અને ક્યારેય પણ કયો સમાજ સેવા કરવા માટે તત્પર હોય એવા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર શ્રી દીપ્તિબેન સાકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ ટ્વિંકલ વાઘેલા અને ઉર્મિલા જોશીને તેઓને ટ્રોફી આપીને સન્માનિત કરશે. શ્રી દીપ્તિબેન સાકરિયા. એવા જ અન્ય કોર્પોરેટર કે જેઓ હંમેશા સમાજ સેવા માટે તત્પર હોય અને આપણું જ્યારે પણ કામ પડે ત્યારે કામનું સોલ્યુશન લાવવા માટે તૈયાર હોય એવા કોર્પોરેટર શ્રી જ્યોતિબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ નીતા અમરેલી અને ભૂમિ બોરીચાને તેઓ આવશે અને સન્માનિત કરશે શ્રી જ્યોતિબેન પટેલને. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે તેમના સન્માનને વધાવી લઈશું. ત્યારબાદ એવા જ કોર્પોરેટર સમાજ સેવા માટે તત્પર હોય આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી સુવર્ણાબેન જાદવ. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ ભાવિની જાદવ અને હેતિકા સોલંકી તેઓ આવશે અને સન્માનિત કરશે શ્રી સુવર્ણાબેન જાદવને. મારે કેવું થોડું પડે કે આપણું સન્માન થઈ રહ્યું છે. આવો સરસ મજાનું વાતાવરણ છે. વાહ ભાઈ.
ત્યારબાદ સામાજિક કાર્યકર, આમ તો જેટલું પણ કહું ને એટલું ઓછું પડે ને, એટલું લાંબુ છે કે બધી વાત નથી કરી. ટૂંકમાં એટલું જ કહું કે અડધી રાતે જો મહિલાઓનો ફોન જાય અને મહિલાઓ માટે દોડીને કામ કરવા માટે તૈયાર હોય એવા સામાજિક કાર્યકર શ્રી રેણુકાબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓ સાથે વધાવીશ અને સાથે વિનંતી કરીશ શ્રેયા સંઘાણી અને શ્વેતા શેઠા કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. જ્યારે પણ જરૂર પડે મહિલાઓ માટે સતત મતતા, સતત કાર્ય કરતા, જ્યાં પણ જરૂર પડે ને અડીખમ દિવાલ બનીને ઉભા રહેતા અમારા રેણુકાબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવીશું. ત્યારબાદ એવા જ એક મહિલા આપણી વચ્ચે ઉપસ્થિત છે જે મહિલા અને બાળ વિકાસ સાથે જોડાયેલા, મહિલા માટે કાર્ય કરવા માટે તત્પર. સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એને માર્ગદર્શક સેમિનાર લેવાના, વધુ ને વધુ મહિલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદાર બને, સારામાં સારી પોસ્ટ મેળવે, સરકારી અધિકારી બને, એના માટે સતત પ્રયાસ કરે. શિક્ષણનું જોવા જઈએ તો એમનો બહુ ખૂબ લાંબો અભ્યાસ છે, પરંતુ મહિલાનું કામ હોય, બાળ વિકાસનું કામ હોય, દીકરીઓને આગળ કરવાનું હોય, એ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે બેટી બચાવો કે બેટી પઢાઓનું અભિયાન હોય, હંમેશા આગળ હોય એવા શ્રી ઉર્મી એચ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ ભૂમિ જાખણિયા અને મીરા ડોબરિયાને કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે સોનલબેન કાચરિયા ફ્રોમ શારદા સ્કૂલ. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈશું. વિનંતી કરીશ મંચ પર આવશે. સાથે વિનંતી કરીશ હર્ષા પટેલ અને અર્ચના પટેલ કે તેઓ આવશે અને તેમને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે શ્રી સોનલબેન કાચરિયાને. અને સાથે સાથે આપ શ્રીની તાળીઓ રૂપી પુષ્પો તો મારે જોઈએ છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત યોગા ટ્રેનર અને એવા એકતાબેન યાજ્ઞિક ઉપસ્થિત છે. જોરદાર તાલીઓ સાથે વધાવશું. સાથે વિનંતી કરીશ મંચ પર આવશે અને રશ્મિકા વાઘાણી અને અંજલિ ગડરિયા પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે શ્રી અંકિતાબેન યાજ્ઞિક. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત માતૃભૂમિ વિદ્યાભવનના ટ્રસ્ટી, અને આમ તો એ પણ હંમેશા સમાજ સેવામાં જ લાગેલા હોય. જ્યારે પણ સમાજ સેવાનું કામ હોય ત્યારે તેઓ હાજર જ હોય એવા લવજીભાઈ માણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ જગદીશભાઈ કાકડિયા અને ભાવેશભાઈ કાસોદરિયાને કે તેઓ આવશે અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે શ્રી લવજીભાઈ માણિયા. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું. વચ્ચે ઉપસ્થિત આખા કતારગામની અંદર જેટલા પણ ક્લાસીસ છે એનું એસોસિએશન, કતારગામ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે નિકુંજભાઈ નાવડિયા. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું. સાથે વિનંતી કરીશ દીપેનભાઈ પટેલ અને જતીનભાઈ પટેલને કે તેઓ આવશે અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે નિકુંજભાઈ નાવડિયા.
ત્યારબાદ મહેશ્વરી પબ્લિક સ્કૂલના પ્રભાકરભાઈ નાગુલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે વિનંતી કરીશ સેજલબેન પરમાર અને શ્રી સીધી પંડ્યાને કે તેઓ આવશે અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે શ્રી પ્રભાકર નાગુલા. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું. આમ તાળીઓના છે ને 53 ગુણ છે. આ તમને ખબર છે, મને ખબર છે. આપણે કચાશ નહીં જ રાખવાની, ભેગા થાય ને એટલે બધા ભેગા કરીને ઘર ભેગા કરી નાખવાના છે. આપણે આવો કોઈને ભેગા કરવાની તક આપણને ક્યારેક જ મળતી હોય. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈશું. અને હવે ક્યારના તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, દરેક મહેમાન શ્રીઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ત્યાં સોફા પર લેશે. આપણે આપણો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ કરવો છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમની આપણે રાહ જોઈ રહ્યા છીએ. સારી પંક્તિ કેવી છે કહી દો. આમ હરખાઈને હા હવે તો કહું ને કહી દો. આપ આયે તો લગા જિંદગી અપની નિહાલ હુઈ. બોલો કેટલું તમારું મહત્વ છે. તમે આવ્યા ને મને એમ લાગ્યું કે મારી જિંદગી નિહાલ થઈ ગઈ. આપ આયે તો લગા જિંદગી અપની નિહાલ હુઈ. मन जैसे काश्मीर हुआ और आंखें नैनीताल हुई. આપણે આવ્યા અને મને સ્વર્ગ જેવું લાગ્યું. આ ભારતનું સ્વર્ગ કાશ્મીર છે અને મને કાશ્મીર જેવો અહેસાસ આપના પ્રેમે, આપની લાગણી અને આપની હાજરીએ કરાયો. આપ માટે જોરદાર તાલિયા થઈ જાય. એમાં કચાશ ન રાખતા હો. અને હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવો છે. ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ છે. અને સાથે હવે બધું હું જ બોલું ને એવું નથી કરવું. કોઈ બીજાને વારો આપો. ક્યારનો હું મંડાણો છું. તમને એમ થતું હશે કે બંધ થાય થારું, પણ હું એમ નહીં થાવ. થોડીક તાળી પાડો તો થાવ. એનો મતલબ બંધ કરવો છે. મને એવું લાગે છે કે બંધ કરવો. એક વખત તાળી પાડો બંધ કરવા માટે હાજરો પાડી. હવે કે છે હલવાણામાં તાળી કેમ પાડવી. પણ આગળના કાર્યક્રમનો દોર સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. મહિલાઓને જ દોર સોંપવો છે અને એ મહિલાઓ દ્વારા જ આપણે આજના કાર્યક્રમને આગળ ધપાવવો છે. એવી અમારી શાનદાર, જોરદાર, જબરજસ્ત, આમ તો કહી શકાય એવી અફલાતુન એન્કરિંગ ટીમ સાક્ષી બારૈયા, ટીશા શેટા, સિદ્ધિ કાકડિયા. જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે જે આગળનો કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ કરશે. અને સાથે સાથે અમારે કતારગામ એકેડેમિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા લાલજીભાઈ કાકલોત્તર પણ ઉપસ્થિત છે, જેમની શબ્દોથી, લાગણીથી, હૃદયના અંતરથી ખૂબ ખૂબ સહર્ષ નોંધ લઈએ છે. તમારી તાળીઓ તો પાછી મારે આમાં જોઈએ. તો વિનંતી કરીશ આગળના કાર્યક્રમનો દોર સંભાળશે, પણ તમે તાળી પાડો તો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? કેમ છો બધા? હું ટીશા શેટા અક્ષર અમેઝિંગ ફેસ્ટિવમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ હું રજૂ કરવા માંગુ છું બાળપણ. ક્યા હોતા હૈ બચપન, ના સિર્ફ તેરા ના સિર્ફ મેરા, हर किसी के लाइफ का गोल्डन एरा होता है बचपन. छोटी छोटी बात में बड़ी खुशियों का सवेरा, वो था बचपन. वो बारिश में जमे पानी में कूदना, वो था बचपन. स्कूल ट्यूशन से थक के माँ की गोद में आंखें मूंदना, वो था बचपन. बहस 8 रुपए की गुल्फी के लिए गुल्ला तोड़ना, वो था बचपन. क्लास में टूटेगी घंटी सुनकर दिशाहीन दौड़ना, वो था बचपन. भाई बहन से एक टॉफी के लिए लड़ना, पापा से डांट खाना, वो था बचपन. मेहमानों के जाते ही उनकी प्लेट में बचा खाना, खाना वो था बचपन. ना मतलबी दोस्त थे, ना बैरूबी साथी, सिंपली कुछ और ही था बचपन. 1 रुपए की पतंग 2 मॉलों के बीच क्रिकेट का खेल था बचपन. सस्ती चीजों में महंगी खुशियों का डेरा था बचपन. ना सिर्फ तेरा ना सिर्फ मेरा, हर किसी के लाइफ का गोल्डन एरा होता है बचपन. So let's welcome the student of class nursery, choreography by Pinkal Patel and Harsha Patel. So